समान है यहाँ, हम सब समान है यहाँ। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। शिक्षा समझ संस्कारों की चाह है यहाँ, हर चुनौती आसान बनाए अल्फा संकुल विद्या का। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। शिष्य परंपरा की मिसाल है यहाँ, सही राह पे सब चले एक दूजे से है प्यार यहाँ। माँ सरस्वती का स्थान है यहाँ, हम सब समान है यहाँ, हम सब समान है यहाँ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ આપ બધાનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે વાત કરતા હતા ધોરણ 8ની અંદર મેથેમેટિક્સ વિષયની અંદર જે બીજું ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ. આ ચેપ્ટરની અંદર ગયા છેલ્લા લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ વિશે વાત કરી હતી, એક્ઝામ્પલોની ગણતરી કરી હતી આપણે. જો આપણે સમીકરણનો ઉકેલ શોધો એવું તો આપણને આવડે જ છે, પણ આપણે શીખવાનું શું છે તો કે સમીકરણ બનાવતા શીખવાનું છે. તમને રકમ આપેલી હોય, કોયડા સ્વરૂપે રકમ આપેલી હોય અને એના ઉપરથી સમીકરણ કઈ રીતે બનાવવું એના વિશે આપણે વાત કરવાની હતી, બરાબર. અને ગયા આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજાતા કે ભાઈ સમીકરણ કઈ રીતના બનાવવું. ભાઈ સમીકરણ બની જાય પછી તો સાવ સહેલું જ છે, એનો ઉકેલ મેળવવાનો છે. રેડી? હવે આપણે જે એક્ઝામ્પલ જોયા હતા એવા જ પ્રશ્નો આપણું જે સ્વાધ્યાય છે 2.2 ટેક્સ્ટ બુકની અંદર એમાં છે. હવે સમજો, સ્વાધ્યાય 2.2 ના જે પ્રશ્નો છે એ હું બધા નહીં કરાવું હો. આપણે જે એક્ઝામ્પલ આવી ગયા છે એવા જે દાખલા છે એ હું તમને વચ્ચે વચ્ચે હોમવર્કમાં આપતો જઈશ, એટલે તમને પણ ગણતરી કઈ રીતના કરવી, સમીકરણ કઈ રીતના બનાવવું એની પ્રેક્ટિસ થાય, બરાબર. આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 2.2 સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે, ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો, એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરતા, બાદ કરીને મળતા પરિણામને શું કીધું તો કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા. જો રકમની અંદર જે શબ્દો આવે એ ખાસ સમજજો. ગુણતા જો એકના છેદમાં 8 મળે, કેટલા મળે? એકના છેદમાં 8 મળે તો
તે સંખ્યા શોધો. આપણને રકમ આપેલી છે હો, પણ સમીકરણ આપેલું નથી. સમીકરણ બનાવવાનું છે આના ઉપરથી. પણ સમીકરણ કઈ રીતના બનાવવું બહુ વિચારવું પડે. સમજજો, એક સંખ્યામાંથી, પણ કઈ સંખ્યા આપણને ખબર નથી, મને ખબર નથી, તમને ખબર નથી કઈ સંખ્યા છે. એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને, તો પેલા તો એક સંખ્યા છે અને એ સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના છે? એકના છેદમાં 2. પણ શેમાંથી એકના છેદમાં 2 બાદ કરવાના છે? તો કે એક સંખ્યામાંથી. તો કે એક સંખ્યા કઈ આપણને ખબર નથી. તો આપણે શું કરીએ છીએ? ધારો કે એક સંખ્યા x છે. આપણે x ધારીએ છીએ ને. ધારો કે એક સંખ્યા x છે. તો કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરી, એક સંખ્યા કોણ છે? x. તો કે x માંથી એકના છેદમાં 2 બાદ કરી તો શું અહીં લખશું? તેમાંથી એકના છેદમાં 2 બાદ કરતા કઈ રીતના થશે? તો કે x માઇનસ એકના છેદમાં 2 મળે. એક સંખ્યા તો કે એ x છે અને એમાંથી એકના છેદમાં 2 બાદ કરતા, એટલે x માંથી એકના છેદમાં 2 બાદ કરતા કરીને મળતા પરિણામને, તો આપણને આ પરિણામ મળ્યું. જો આપણને જે આ પરિણામ મળ્યું ને, એ પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા, તો આપણને જે આ પરિણામ મળ્યું x માઇનસ એકના છેદમાં 2, એને કેટલા વડે ગુણવાના છે? એકના છેદમાં 2 વડે ગુણતા x માઇનસ એકના છેદમાં 2 આ પરિણામ આપણને મળ્યું હતું ને, એને કેટલા વડે ગુણવાના છે? પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા. તો આખું જે આ પરિણામ છે એને એકના છેદમાં 2 વડે ગુણવાના છે. ગુણતા જો એકના છેદમાં 8 મળે, હવે આ આખું પરિણામ જે આપણને મળ્યું હતું એને આપણે એકના છેદમાં 2 વડે ગુણીએ તો પરિણામ કેટલું મળે છે? ગુણતા એકના છેદમાં 8 મળે. તો આને બરાબર એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો. હવે તે સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે તે સંખ્યા એટલે આપણે પેલા ધારી હતી ને એક સંખ્યા x ધારી હતી, એ સંખ્યા શોધવાની છે. રેડી? તો પેલા તો આ જે સમીકરણ આપણને જે આ મળ્યું બરાબર, એમાં આપણે ગણતરી કરીએ તો એકના છેદમાં 2 એનો ગુણાકાર x સાથે, તો એકના છેદમાં 2 નો ગુણાકાર તમે x સાથે કરો એટલે શું થશે? તો કે એકના છેદમાં 2 x, તો x છે એ અંશમાં છે ને, ક્યાં છે? અંશમાં છે. રેડી? તો અંશમાં 1 ગુણ્યા x એટલે x, છેદમાં 2 અને અહીંયા છેદમાં 1 હોય ને, 2 1 2. પછી શું થશે? તો કે પ્લસ માઇનસ માઇનસ, એકના છેદમાં 2 એકના છેદમાં 2 એ બંનેનો ગુણાકાર કરવો હોય તો કે અંશનો ગુણાકાર અંશમાં 1 1 1, છેદમાં 2 2 4, બરાબર ના બરાબર એકના છેદમાં 8. હવે આપણી પાસે સમીકરણ બની ગયું. જો હવે સમીકરણ બની ગયું, તો સમીકરણ બની જાય એટલે આપણે શું કામ કરીએ છીએ? તો કે એનો ઉકેલ શોધવાનો, x ની કિંમત શોધવાની. તો આની અંદર જે x વગરનું પદ છે માઇનસ એકના છેદમાં 4, ચલ વગરનું પદ છે એને આપણે જમણી બાજુ મોકલીએ. બરાબર? તો માઇનસ છે તો પ્લસ થાય, તો આ બાજુ શું વધશે? x ના છેદમાં 2 બરાબર એકના છેદમાં 8, માઇનસ એકના છેદમાં 4, પેલી બાજુ જાય તો પ્લસ એકના છેદમાં 4, x ના છેદમાં 2 બરાબર લસા કેટલો આવશે? તો કે 8, 8 1 8 ને 4 2 8, તો અહીં તો 8 છે તો અંશમાં 1 પ્લસ 4 2 8, તો અંશને 2 વડે ગુણો, 2 1 2, x ના છેદમાં 2 બરાબર
2 + 1 એટલે બરાબર 3 થશે છેદમાં 8. હવે જો 2 છે એ ભાગાકારમાં છે, જમણી બાજુ મોકલીએ તો ગુણાકારમાં જાય. x બરાબર 3/8 તો છે જ, પણ 2 છે એ ભાગાકારમાં છે, છેદમાં છે, જમણી બાજુ મોકલીએ તો અંશમાં ગુણ્યા 2 થશે. હાલો હવે છેદ ઉડે ને, જો આ બંને વચ્ચે 2 4 8, તો x બરાબર અંશમાં 3 છેદમાં 4. હવે બંને વચ્ચે છેદ ઉડતા નથી. હવે 3/4 છે એ શું મળ્યું? તો કે આપણને x ની કિંમત મળી. પણ x છે એ શું છે? તો કે x છે એ આપણે ઓલી ધારેલી સંખ્યા છે. તો આપણને જે પ્રશ્નમાં શોધવાનું કીધું હતું તે સંખ્યા શોધો. તો તે સંખ્યા 3/4 છે. આ થઈ ગયો આપણો જવાબ. રેડી? ફરીથી એકવાર આખો પ્રશ્ન છે એ સમજી લેજો. સમીકરણ કઈ રીતના બન્યું, પછી સમીકરણનો ઉકેલ આપણે કઈ રીતના મેળવ્યો. બરાબર? પ્રશ્ન 2 ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર જે 2 છે એ હું તમને હોમવર્કમાં આપું છું. કારણ કે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું, એમાં એક લંબચોરસ વાળો આવ્યો હતો, ખબર છે? એક્ઝામ્પલ કે એક લંબચોરસની લંબાઈ આપેલી હતી અને પરિમિતિ આપેલી હતી અને પહોળાઈ શોધવાની હતી, અથવા તો પહોળાઈ આપેલી હતી અને પરિમિતિ આપી હતી અને લંબાઈ શોધવાની હતી. ત્યારે આપણે પરિમિતિ શોધવાનું સૂત્ર જોયું હતું ને બસ. જે આ પ્રશ્ન 2 છે ને એ આપણે જે એક્ઝામ્પલ આવ્યું હતું ને એના જેવો જ છે. એટલે બીજો પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર પૂરો કરીને આવવાનો છે. ટેક્સ્ટ બુકની અંદર ટીક માર્ક કરતા જાજો. બરાબર? બીજો પ્રશ્ન હોમવર્કમાં. તો હવે આપણે વાત કરીએ પ્રશ્ન 3 ની. પ્રશ્ન 3 છે એમાં એવું આપેલું છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણ, એક સમદ્વિબાજુ ત્રિકોણ ના પાયાનું માપ ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે રકમમાં 4/3 સેમી છે. પછી શું કીધું છે આગળ? તો કે જો ત્રિકોણની પરિમિતિ પણ સમજો ત્રિકોણની પરિમિતિ એટલે તો કે ત્રિકોણમાં 3 જ બાજુ હોય હો, ત્રણેય બાજુઓના માપનો સરવાળો, એને કહેવાય ત્રિકોણની પરિમિતિ. 4.2/15, 4.2/15 સેમી હોય તો ત્રિકોણની 2 સમાન બાજુઓની લંબાઈ શોધો. ત્રિકોણની 2 સમાન બાજુઓની લંબાઈ શોધો. ફરીથી એકવાર રકમ છે, ખાસ સમીકરણનો આવો પ્રશ્ન આવે એટલે રકમ છે ને મનમાં 3 થી 4 વખત વાંચીને સમજી લેવાનું, તો જ આપણને ખબર પડશે કે એના ઉપરથી સૌપ્રથમ તો સમીકરણ કઈ રીતના બનાવવું એ સમજજો. એક સમદ્વિબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણની વાત તો કરી જ છે, પણ કેવો ત્રિકોણ? સમદ્વિબાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે 2 અને બાજુ. ત્રિકોણમાં 3 બાજુ હોય, એમાંથી સમદ્વિબાજુ એટલે કે 2 બાજુ સમાન છે. જો આકૃતિની વાત કરીએ તો અહીંયા હું એક ત્રિકોણની આકૃતિ દોરું છું. મેં જે ત્રિકોણની આકૃતિ દોરી એમાં આ 2 બાજુ સમાન છે, સમદ્વિબાજુ. આ 2 બાજુ સમાન છે. રેડી? તો આ ત્રીજી બાજુનું માપ છે ને એ આ બંને કરતા અલગ છે.
પણ અહીંયા શું કીધું છે? એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ. એટલે આ નીચેની બાજુ છે ને એ પાયો છે. પાયાનું માપ કેટલું આપેલું છે? 4/3 સેમી. તો કે આ જે બાજુ છે ને પાયો એને આપણે કહેશું, એનું માપ રકમમાં આપણને આપેલું જ છે 4/3 સેમી. જો ત્રિકોણની પરિમિતિ, પરિમિતિ એટલે ત્રણેય બાજુઓના માપનો સરવાળો આપણને આપેલો જ છે. પરિમિતિ કેટલી છે? તો કે 4.2/15 સેમી એ પરિમિતિ છે. હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. શોધવાનું શું છે? તો કે આપણી પાસે જે ત્રિકોણ છે ને એની બે બાજુ સમાન છે. જુઓ, આ બાજુ અને આ બાજુ, એ બે સમાન બાજુઓની લંબાઈ શોધો. હવે જો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો આ બે બાજુઓની લંબાઈ તો સમાન જ હોવાની છે. તો બેમાંથી ગમે એક બાજુ છે ને એનું માપ આપણે ધારી લઈએ. માની લ્યો કે આ ત્રિકોણ છે એની હું આ બાજુ છે ને આ બાજુ એનું માપ હું x ધારું છું. તો પેલી બાજુ છે આ, એનું માપ કેટલું હોય? તો કે એનું માપ x જ હોય ને, એનું માપ x જ હોય, કારણ કે સમદ્વિબાજુ છે, બે બાજુ સમાન છે. તો આપણે અહીં શું લખશું? ધારો કે બે સમાન બાજુઓના માપ x સેમી છે. બેના માપ x સેમી છે. રેડી? ત્રીજી બાજુનું માપ અહીંયા આપેલું છે, રકમમાં આપણને આપેલું છે. ટૂંકમાં આપણી પાસે જે આકૃતિ દોરેલી છે ત્રિકોણની, એમાં ત્રણેય બાજુના માપ આપણી પાસે આવી ગયા. આનું માપ x, આનું માપ x અને આનું માપ 4/3 રકમમાં આપેલું જ છે. પણ આ શું આપેલું છે? 4.2/15 એ પરિમિતિ આપેલી છે. તો કે પરિમિતિ એટલે, તો કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો ત્રણેય બાજુ એટલે, તો કે આ બાજુનું માપ x, બીજી બાજુનું માપ x, ત્રીજી બાજુનું માપ 4/3 રકમમાં આપેલું છે 4/3. ત્રણેય બાજુઓના માપનો સરવાળો બરાબર પરિમિતિ. કેટલી પરિમિતિ છે? 4.2/15. 4.2/15. રેડી? ત્રણેય બાજુઓના માપનો સરવાળો બરાબર 4.2/15 એટલે ત્રિકોણની પરિમિતિ. હવે સમજો, x પ્લસ x એટલે કે સીધું જ છે 2x, પછી 4/3 એને આપણે જમણી બાજુ મોકલીએ. તો જમણી બાજુ મોકલીએ તો પ્લસ છે તો કેવા થઈ જાય? તો કે માઇનસ થશે. તો બરાબર, હવે જો આને છે ને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15 ચોક 60, 60 ને 2 62. તો કે 62/15. હવે એમ ના પૂછતા કે સર 62/15 કેવી રીતે આવ્યા? આપણે અગાઉ સમજી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં સમય સંખ્યાઓમાં. 15 4 60, 60 ને 2 62, છેદમાં 15/15. આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું. પછી આ પ્લસ હતા ને 4/3 એને જમણી બાજુ મોકલા તો -4/3. આ સમીકરણ બની ગયું. હવે આમાં આપણે શું શોધવાનું છે? તો કે x ની કિંમત 2x બરાબર, હાલો લસા લ્યો જી, કેટલો થશે? તો કે લસા થશે 15. તો કે અહીં તો 15 છે જ, અહીંયા 3 છે તો 3 5 15. તો અહીં 15 છે તો અંશમાં તો 62 જ આવશે. માઇનસ ના માઇનસ. 3 ને કેટલા વડે ગુણીએ તો 15? તો કે 3 ને આપણે 5 વડે ગુણીએ તો અંશને 5 વડે ગુણો તો 5 4 20. હાલો 2x બરાબર 62 માઇનસ 20 તો કેટલા થશે? 42 છેદમાં 15. હવે જો 62 માઇનસ 20 42 છેદમાં 15. બે છે એ x સાથે ગુણાકારમાં છે, જમણી બાજુ મોકલીએ તો ભાગાકારમાં જશે.
x બરાબર 42/15 ગુણ્યા 2. હવે એમને પૂછતા કે સર અહીં 15 ની બાજુમાં 2 ક્યાંથી આવ્યા? ગુણાકારમાં હતા તો ભાગાકારમાં ગયા. 2 21 42. x બરાબર 21/15. હવે જો 21/15 છે ને એ કોની કિંમત મળી? તો કે x ની કિંમત મળી. એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ અથવા તો આને આમનામ રાખો 21/15 તો પણ હાલે. જો 15 1 15 અને 15 માં કેટલા ઉમેરીએ તો 21? તો કે 6. 1.6 અથવા તો જો અને આપણે છેદ ઉડાડીએ તો 7 3 21 અને 5 3 15. 3 3 છેદ ઉડે 7/5. 5 1 5. 5 ને 2 7. 1.2/5 એ શું મળ્યું? તો કે x ની કિંમત મળી. હવે x ની કિંમત મળી પણ x છે એ શું છે ખબર છે? જો આપણે અહીં લખ્યું હતું x છે એ પેલો જે સમદ્વિબાજુ ત્રિકોણ હતો ને એની બે બાજુઓ સમાન હતી ને એ બે બાજુના માપ છે જુઓ x. તો x ની કિંમત તો આપણને મળી ગઈ. તો આ બંને બાજુઓ છે એ બંને બાજુઓના માપ કેટલા કેટલા હશે? તો કે 1.2/5. તો આપણો જે જવાબ શોધવાનો હતો કે ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. તો કે બે સમાન બાજુઓની લંબાઈ 1.2/5 સેમી મળે. રેડી? સમદ્વિબાજુ ત્રિકોણ હતો બરાબર. બે સમાન બાજુઓ છે તો બે બાજુના માપ આટલા આટલા હોય. 1.2/5 બંનેના માપ આપણે ધાર્યા માપ. રેડી? આગળ આપણે પ્રશ્ન 4 ની વાત કરીએ. તો જે પ્રશ્ન 4 છે એની અંદર જોજો કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. પછી શું કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય. આવું પણ આપણે એક એક્ઝામ્પલ આવી ગયું હતું. રેડી? 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. એટલે આપણો જે ચોથો પ્રશ્ન છે એ પણ હું તમને હોમવર્કની અંદર આપું છું. ટેક્સ્ટ બુકની અંદર ટીક માર્ક કરતા જાજો. ચોથો પ્રશ્ન છે એ હોમવર્કમાં. રેડી? હાલો, પાંચમો પ્રશ્ન છે એમાં પણ એવું જ આપેલું છે કે બે સંખ્યાઓનો તફાવત બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે. ગુણોત્તર આપેલો છે અને પછી શું કીધું છે? અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. આવું પણ આપણે એક એક્ઝામ્પલ આવી ગયું હતું. બરાબર? એટલે પાંચમો પ્રશ્ન છે એ પણ તમે ટીક માર્ક કરી લેજો. એ પણ હોમવર્કની અંદર પૂરો કરીને આવવાનો છે. છઠ્ઠો પ્રશ્ન છે એની આપણે વાત કરી લઈએ. હાલો, પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન, જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. હોય તો તે સંખ્યાઓ શોધો. ચેપ્ટરની જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે સમજાતા. ક્રમિક એવો શબ્દ આવે ત્યારે શું કરવું, પછી ક્રમિક ગુણિત એવો શબ્દ આવે ત્યારે શું કરવું, ખ્યાલ છે? આપણે સમજાતા. પણ અહીંયા આપણને શું કીધું છે કે જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય. હવે 51 છે એ શું છે? તો કે 51 છે એ સરવાળો છે. પણ કોનો સરવાળો છે? તો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો. પણ કઈ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ? તો કે ખબર નથી. મને ખબર નથી,
તમને ખબર નથી, પણ 3 ક્રમિક પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે એ આપણને ખબર નથી. તો આપણે શું કરીએ છીએ? તો કે આપણે ધારીએ છીએ. તો હાલો ધારો કે પ્રથમ સંખ્યા શું ધારશું? x છે. આ પ્રથમ સંખ્યા x હોય તો એના પછીની ક્રમિક સંખ્યા કઈ હોય? તો કે પ્રથમ સંખ્યા હોય ને એમાં 1 પ્લસ કરવાનો. આપણે સમજાતા ખ્યાલ હોય તો ખબર છે. તો આ પ્રથમ સંખ્યા x હોય તો એના પછીની ક્રમિક સંખ્યા તો કે બીજી સંખ્યા, તો કે પ્રથમ સંખ્યા હોય ને એમાં 1 પ્લસ કરવાનો 1. તો ત્રીજી ક્રમિક સંખ્યા, ત્રીજી ક્રમિક સંખ્યા એટલે કે ત્રીજી સંખ્યા કઈ હોય? તો કે બીજી જે સંખ્યા હોય ને એમાં પાછો 1 કરવાનો. તો કે x પ્લસ 1 છે એની અંદર પ્લસ 1 પાછા કરવાના. તો આ ત્રીજી ક્રમિક સંખ્યા. પણ સીધું જ અહીંયા આપણે આમ પણ લખી શકીએ x પ્લસ 2. તો કે પ્રથમ ક્રમિક સંખ્યા x, એના પછીની ક્રમિક સંખ્યા તો કે આમાં 1 પ્લસ કરો, તો એના પછીની ક્રમિક સંખ્યા તો કે 2 પ્લસ કરો. જો અહીં તમને એમ કીધું હોય કે 4 સંખ્યા તો કે ચોથી સંખ્યા x પ્લસ 3, પાંચમી ક્રમિક સંખ્યા x પ્લસ 5, છઠ્ઠી x પ્લસ 4, ત્યાર પછીની x પ્લસ 5. પણ આપણને તો શું કીધું છે? 3 જ કીધું છે. તો આપણે શું કરશું? અહીં સુધી રાખશું. પણ આપણને શું કહેવામાં આવ્યું છે? 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. એટલે આપણી પાસે જે આ ત્રણેય સંખ્યાઓ છે ને એ ત્રણેયનો સરવાળો કેટલો છે? 51 છે. તો આપણે શું કરશું? તો કે પ્રથમ ક્રમિક સંખ્યા x છે. બીજી કઈ છે? તો કે બીજી x પ્લસ 1 છે. ત્રીજી કઈ છે? તો કે ત્રીજી x પ્લસ 2 છે. પણ શું કીધું છે? સરવાળો. તો કે આ ત્રણેયનો સરવાળો બરાબર કેટલો છે? 51. તો અહીં આપણે શું લખશું? 51. હવે જો x x x 3x પ્લસ 1 પ્લસ 2 એટલે પ્લસ 3 બરાબર 51. 3x બરાબર 51